રાજકોટ એડીબી હોટેલ ખાતે એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર્સની બેઠક મળી હતી। રાજકોટમાં સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાંથી 500થી વધુ એફએમસીજી ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સના દરેક નાની અને મોટી કંપનીના ડિસ્ટ્રીબ્યુટર્સ મિત્રોએ ફેડરેશન ઓફ ગુજરાતના નેજા હેઠળ રાજકોટ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિએશન આયોજિત મીટિંગમાં ભાગ લીધો હતો। અહીંયા લોકોને જે પણ મુશ્કેલી પડતી હોય તેનું નિરાકરણ લાવવામાં આવે છે અને કંઈ પણ કામ કરવું હોય તેના વિશે માર્ગદર્શન આપવામાં આવે છે। ત્યારબાદ તેની મીટિંગનું પણ આયોજન કરવામાં આવે છે। મારું નામ છે જીતેન્દ્ર અદાણી, અદાણી મસાલાનો માલિક છું અને અત્યારે રાજકોટ કન્ઝ્યુમર પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશનનો ચેરમેન છું। અમારું એસોસિએશન 1983થી અમે લોકોએ ચાલુ કર્યો। હું ત્યારથી ફાઉન્ડર મેમ્બર છું અને હવે ચેરમેન પદમાં છું। આજના પ્રોગ્રામના આયોજનમાં અમારું જે ઓલ ગુજરાત ફેડરેશન એસોસિએશનના નેજા હેઠળ આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતના નાના મોટા ગામના લગભગ 65થી 70 ગામના એજન્ટો અને સાથેના એના બધા મિત્રો પણ આવેલા છે। અને મુખ્ય એજન્ડા અમારો જે કંપનીની ડબલ પોલિસી હોય છે, જે ભાવ બાબતની કે સર્વિસ બાબતની, એનું અમારે કંપની સાથેનું નેગોશિએશન કરીને એક લાઇન પર લેવાનું છે। લગભગ આજની અમારી રજિસ્ટર્ડ થયા હતા 560 મેમ્બર। વેપારીઓને એમાં ઘણો ફાયદો થશે। અત્યારે જે એ લોકો અંડરકટિંગમાં પ્રોબ્લેમ્સ હોય છે, એકબીજાના ગામમાં માલ ફેંકતા હોય છે અને મોલ કલ્ચરની સામે ઊભું રહેવામાં તકલીફ પડતી હોય છે। ક્વિક શોપની હિસાબે પણ એ લોકોને રિટેલરનો તકલીફ પડતી હોય। એ બધા એનો જો અમારો પ્રોપર નિવેડો આવી જશે કંપની સાથે તો સારો એવો ફાયદો થશે। એનું કારણ એ છે કે આ ક્વિક જે પરચેઝ છે અને ઓનલાઈન પ્લેટફોર્મ છે અને આ મોટા મોટા મોલ છે, એમાં પ્રાઇઝિંગને હિસાબે નાના દુકાનદારો ત્યાંથી ગ્રાહક જઈ અને મોટા સ્ટોરમાં જાય છે। હા, મારું નામ જયેશ તન્ના છે। હું રાજકોટ કન્ઝ્યુમર પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશનનો ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ છું અને ફેડરેશન ઓફ ગુજરાતનો જોઈન્ટ સેક્રેટરી છું। હા, આજનો જે કાર્યક્રમ યોજાયો છે તેમાં અમે ગુજરાતભરમાંથી લગભગ 600 આસપાસના ડિસ્ટ્રીબ્યુટરો એકઠા થયા છે અને અત્યારે જે એફએમસીજીમાં જે ડિસ્ટ્રીબ્યુટર ચેનલને જે તકલીફો પડી રહી છે તેની અમે ચર્ચા વિચારણા ફર્સ્ટ હાફમાં કરી છે અને અમે એના માટેના એક નિર્ણયો લેવાના પ્લાનમાં જઈ રહ્યા છીએ। હા, એટલે અમારી મિટિંગમાં મુખ્ય મુદ્દો એ જ હતો કે અત્યારે કંપનીની જે ભેદભાવભરી નીતિ છે તેને કારણે જ આ બધા ઇસ્યુઓ ઊભા થાય છે। કારણ કે કંપની જે એન્ડ યુઝર સુધી પહોંચવા માટે પ્રોડક્ટ આપે છે, સેમ પ્રોડક્ટ છે, સેમ પેકિંગ છે અને સેમ એમઆરપી છે, પણ એની જે પહોંચાડવાની ચેનલો અલગ અલગ છે, જેમ કે અમારી જનરલ ટ્રેડ છે, એક ઈ કોમર્સ કે ઓનલાઈન કે ક્વિક કોમર્સ છે અને તેવી રીતે મોડર્ન ટ્રેડ છે। આ ત્રણેય ચેનલને અલગ અલગ ડિસ્કાઉન્ટ અને અલગ અલગ રેટથી પ્રોડક્ટ આપે છે। તેના કારણે એન્ડ યુઝર સુધી પ્રોડક્ટ અલગ અલગ રેટથી પહોંચે છે, એટલે કન્ઝ્યુમરે કન્ફ્યુઝ છે અને ડિસ્ટ્રીબ્યુટર ચેનલમાં પણ વિશ્વસનીયતા ટકતી નથી, કારણ કે એક જ પ્રોડક્ટ અલગ અલગ જગ્યાએથી અલગ અલગ રેટથી મળતી હોય છે અને ખાસ કરીને જનરલ રેટને સૌથી ઓછું ડિસ્કાઉન્ટ આપવાને કારણે જનરલ રેટ અત્યારે પોતાનો બિઝનેસ પણ ઘટી રહ્યો છે અને જનરલ રેટના પ્રોફિટ માર્જિન પણ ઘટી રહ્યા છે, સ્ટોક પ્રેશર પણ વધી રહ્યું છે। હા, એટલે આ જે અમે તમને ઇસ્યુ કહ્યા એ ઇસ્યુ જનરલ રેટને છે, એટલે જનરલ રેટના ડિસ્ટ્રીબ્યુટર છે, એવી રીતે જનરલ રેટના એઝ વેલ એઝ રિટેલરને પણ છે। કારણ કે કોઈ પણ પ્રોડક્ટ કે કોઈ પણ સ્ટોક મોડર્ન ટ્રેડ કે ક્વિક કોમર્સથી વેચાશે તો ડેફિનેટલી એનો જે સેલ્સ છે એ રિટેલ આઉટલેટ કે રિટેલમાંથી કપાશે। એટલે જ્યારે કોઈનો પણ ધંધો બંધ થાય તો ઓટોમેટિકલી રોજગારીના ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે અને એના સોલ્યુશન માટે જ અમે લોકો મળેલા છે અને અમારા લંચ પીરિયડ પર સેકન્ડ હાફમાં અમે લોકો એના માટેને એક્સલન્ટ પ્લાન નક્કી કરીશું। મારું નામ અરુણ કે પરીખ છે। હું ગુજરાત ફેડરેશનનો ચેરમેન છું। ફેડરેશન ઓફ ગુજરાત એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિએશન એક કંપની અને ડિસ્ટ્રીબ્યુટર વચ્ચેની એક કડી છે। ફેડરેશન ઓફ એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર્સ અને રિટેલર ભેગા થઈ જનતાને જરૂરિયાતની વસ્તુ કપરા સમયમાં બી પૂરી પાડેલ છે અને હાલ બી સેવા આપી રહ્યું છે, જેની સરકાર અને કંપનીઓ વતે જાણે છે। 80% ધંધાનો હિસ્સો અમારી પાસે છે એફએમસીજી સેક્ટર પાસે। એમ્પ્લોયમેન્ટ 35% એફએમસીજી સેક્ટર જનરેટ કરે છે। તે છતાં સરકાર અને કંપનીઓ દ્વારા આની અવગણના કરવામાં આવે છે। અત્યારે થોડા સમયમાં આવેલો ક્વિક કોમર્સનો 29,000 કરોડનો ધંધો થઈ ગયો છે, જે પ્રાઇવેટ વ્હીકલ વાપરી ડિલિવરી કરે છે અને દેશની અંદર ગૂગલ પ્રમાણે 13 કરોડ વ્હીકલ વપરાય છે, એમાં આશરે 9થી 10 કરોડ બાઇક વપરાય છે। એક કમર્શિયલ વ્હીકલનો વાર્ષિક ટેક્સ 675 રૂપિયા છે, તો સરકાર આના પર ટેક્સ કેમ લાદતી નથી, જેથી સરકારને 6,750 કરોડની આવક થાય।
અમે કંપનીઓને અને સરકારને એક અનુરોધ કરીએ છીએ કે જેથી કરી ફેર બિઝનેસ થાય એના માટે દેશની અંદર એક પેક, સેમ પ્રાઇસ અને સેમ લેન્ડિંગ રેટથી કંપનીઓ ધંધો કરે તો જેની સાચી તાકાત હશે અને ગ્રાહકને જે સાચી સેવા આપશે તે જ કોમ્પિટિશનમાં ટકી રહેશે. કંપનીઓને બી અમે ખાસ અનુરોધ કરીએ છીએ કે ટ્રેડિશનલ ટ્રેડ, જનરલ ટ્રેડ પહેલેથી રહી છે અને ભવિષ્યમાં બી રહેશે. તેની અવગણના કંપનીના કોન્ટ્રીબ્યુશનને નુકસાન જ કરશે. આજના કાર્યક્રમમાં 587 લોકો હાજર રહ્યા છે. બિઝનેસમેનને એની તકલીફો, કંપનીને બિઝનેસમેન વચ્ચેની જે તકલીફો છે એની વચ્ચે અમારી કમિટી કડી બની અને સરળતાથી બિઝનેસ કેવી રીતે થાય અને કંપની અને ડિસ્ટ્રીબ્યુટર બંનેના ધંધાનો વિકાસ થાય એના માટે કાર્ય કરીશું. અનિકા સંઘવી, બિઝનેસ ડેવલપર. આપણે આ એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર્સનું ગેધરિંગ હતું જેમાં પ્રદીપકુમાર સંઘવી ફ્રોમ ટાટા એઆઈએ મેનેજિંગ પાર્ટનરે સ્પોન્સર કરેલું હતું કે એમને આપણે એક સારી બીજી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી પેરેલલ આ ઇન્કમ સાથે કરી શકે, જેમાં એમને કોઈ પણ જાતનું ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું. આ બિઝનેસ સાથે એ કામ કરી શકે છે. માત્ર સમય ઇન્વેસ્ટમેન્ટ જ એમનું ઇન્વેસ્ટમેન્ટ રહેશે એન્ડ સપોર્ટ માટે અમારી ટીમ તો ખરી જ. બિઝનેસમાં બહુ યુઝ એમને ફાયદો થશે. એક આપણે અત્યારે ગવર્મેન્ટનું મિશન ચાલી રહ્યું છે આત્મનિર્ભર ભારત, તો આપણી પાસે જે બી લોકો અહીંયા જોડાયેલા છે ઓલરેડી આત્મનિર્ભર છે, બટ હવે લક્ઝરી લોકોને વધતી જાય છે એન્ડ કોમ્પિટિશન બી માર્કેટમાં વધે છે. લાઇફસ્ટાઈલ ઇમ્પ્રૂવ કરવી છે, સારા એજ્યુકેશન આપણે ફેમિલીને આપવું છે, એમના માટે સપોર્ટ કરવો છે, તો એક ઇન્કમ ઉપર આ પોસિબલ નથી. માટે એ આપણી સાથે જોડાઈને ટાટા એઆઈમાં ડિસ્ટ્રીબ્યુટર બનીને સારી ઇન્કમ કરી શકે છે. અને આઈ એમ વેરી ગ્લેડ કે અમારી સાથે એવા લોકો છે કે જે ઓલરેડી મંથલી 7 ડિજિટમાં અર્નિંગ કરી રહ્યા છે. લોકોને ફાઇનાન્શિયલી સિક્યોરિટી આપવાનું આપણું કામ છે, જે અલગ અલગ વેથી આપણે કરી શકીએ છીએ. કોઈને ભણતર માટે બચત કરવી હોય, કોઈને મેરેજ માટે બચત કરવી હોય, કોઈને ટેક્સનું પ્લાનિંગ કરવું હોય, કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે તો લાયબિલિટીઝ પ્રોટેક્ટ કરવી હોય, તો એ બધું એજ્યુકેશન આપણા ડિસ્ટ્રીબ્યુટરને આપણે આપીશું ને એ માર્કેટ સુધી પહોંચાડશે. જેમાં ડિસ્ટ્રીબ્યુટરો છે તો એ ફાઇનાન્શિયલી આત્મનિર્ભર વધારે બનશે અને કસ્ટમર સુધી જશે, જેથી દેશ પણ ફાઇનાન્શિયલી વધારે સ્ટ્રોંગ થશે. પ્રોત્સાહન માટે અમે અત્યારે ઓલરેડી જે ગવર્મેન્ટનું મિશન છે હર ઘર ઇન્સ્યોરન્સ, ઘર ઘર ઇન્સ્યોરન્સ, તો એના માટે આપણી પોપ્યુલેશન બહુ હ્યુજ છે, તો મેક્સિમમ ડિસ્ટ્રીબ્યુટરો બનાવીએ છીએ કે આપણે મેક્સિમમ લોકોને પ્રોટેક્શન આપી શકીએ એન્ડ એમ્પ્લોયમેન્ટ પણ ક્રિએટ કરી શકીએ.